શ્રીમદ ભગવદ્ ગીતા એના શ્લોક બે રીતે આપણે યુટ્યુબ પર સમજાવી રહ્યા છીએ. એક, દરેક શ્લોકનું પઠન અને એનો ટૂંકો અર્થ. 10મા અધ્યાયના બીજા શ્લોક સુધી આ રીતે વિડીયો આપણને મૂકેલા છે. આ ઉપરાંત દરેક શ્લોકને વિગતે સમજાવીએ છીએ. એનું સામાજિક ઉપયોગિતા, જીવન જીવવામાં એનું મૂલ્ય, એ અધ્યાય 3ના 25 શ્લોક સુધી આપણે વિડીયો મૂકેલા છે. આજે વિગતે સમજૂતીનો વધુ એક વિડીયો, અધ્યાય 3 કર્મયોગ, એના શ્લોક 26 એને સમજીશું. શ્લોક 26માં જે શ્રેષ્ઠ પુરુષો છે એમના આચરણને અન્ય લોકો અનુસરે છે, તો જે વિદ્વાન લોકોએ છે એમને પોતાના કર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ, જેનાથી બીજા લોકો નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મ કરવાની પ્રેરણા મળે. પ્રથમ આપણે શ્લોક 26નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. ન બુદ્ધિભેદં જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ જોષેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તો સમાચરન. અર્થાત વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી, જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ થઈ શકે. અહીં વિદ્વાન લોકો, શ્રેષ્ઠ લોકો, સાધુ સંતો, એમને એમ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો આસક્ત છે, કામ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે, એવા અજ્ઞાની લોકો જે કામ કરે છે એની ટીકા ન કરવી અને વિચલિત ન કરવા, એને કામનો ત્યાગ કરવા પ્રોત્સાહન ના આપવું, પરંતુ ધીરે ધીરે શાંતિથી એના કામની ત્રુટિઓ એને સમજાવી અને કૃષ્ણ ભાવના તરફ વાળવા. વિગતે સમજીએ. જ્ઞાની પુરુષોએ કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ કે તમે આ કરો છો એ બરાબર નથી, આવું ન કરવું જોઈએ. આવું કહેવાથી ઉલટાનું એ જે કંઈ કર્મ કરે છે એ પણ છોડી દેશે. તો જ્ઞાની પુરુષોએ કશું કહ્યા વિના પોતાના આચરણનું ધ્યાન રાખવું, જેથી તેને અનુસરનારના મનમાં પણ ક્રમ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય. આપણે આપણું આચરણ જ એવું કરવું, શ્રેષ્ઠ પુરુષોનું આચરણ એવું હોવું જોઈએ કે આચરણ જોઈને બીજા લોકો અનુસરે. તમે કોઈને કહી અને કંઈક કરવા પ્રેરો એના કરતાં તમે જ કંઈક સારું કરો તો એ જોઈને બીજા લોકો પ્રેરાશે. શ્રેષ્ઠ પુરુષ ઉપર વિશેષ જવાબદારી છે. કેમ કે બીજા લોકો સ્વાભાવિક જ તેમનું અનુસરણ કરે છે, અને એટલા માટે શ્રેષ્ઠ પુરુષોએ એવું આચરણ નહીં કરવું જોઈએ, એવી કોઈ વાત ન કહેવી જોઈએ જેથી અજ્ઞાની આસક્ત પુરુષનું વર્તમાન સ્થિતિથી પતન થઈ જાય. અજ્ઞાની પુરુષો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તેમને વિચલિત ન કરવા, તેમનામાં ભ્રમ ઊભો ન કરવો. વિદ્વાન લોકોએ શુભ કર્મોનું આચરણ કરતા રહેવું જોઈએ, જેનાથી બીજા લોકોમાં પણ નિષ્કામ ભાવથી કર્તવ્ય કરવાની પ્રેરણા મળે. તો અજ્ઞાની લોકો પોતાનું જે કર્મ કરે છે એ સ્થિતિમાંથી પતન ન થાય, વિચલિત ન થાય, એમનામાં ખોટો ભ્રમ ઊભો ન થાય, એ બાબતની કાળજી રાખવી અને પોતાના કર્મોનું, શુભ કર્મોનું આચરણ કરતા રહેવું. સમાજ
તેમજ પરિવારની મુખ્ય વ્યક્તિ ઉપર પણ આ જ વાત લાગુ પડે છે. તેમને પણ સાવધાનીપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન સારી રીતે આચરણ કરતા રહેવું જોઈએ, જેનાથી સમાજ અને પરિવાર પર સારો પ્રભાવ પડે. સમાજના લોકો, કુટુંબના સભ્યોએ પણ પોતાનું આચરણ સારું રાખવું. આપણે જે કર્મ કરીએ છીએ ઘરમાં, સમાજમાં, લોકો એ જોઈને અનુસરે છે. જો કુટુંબના કોઈ સભ્ય વ્યસન કરે છે કે અસભ્ય વાત કરે છે તો બાળકો પણ એવું જ શીખવાના છે. પણ જે કુટુંબમાં પૂજા પાઠ, નિષ્ઠા, પ્રમાણિકતા જેવા કાર્યો થતા હશે, એમના બાળકો પણ સંસ્કારી થશે. તો એનો પ્રભાવ કુટુંબના સભ્યો પર પડે છે, સમાજના લોકો પર પડે છે. અને લોકો શ્રેષ્ઠ વ્યક્તિને અનુસરે છે કે આટલી મહાન વ્યક્તિ, આવા સાધુ, આવા સંત, જો એ પોતે આમ કરતા હોય તો અમારે પણ એ રીતે અનુસરવું જોઈએ. તો અહીં પરિવારના સભ્યોની મુખ્ય જવાબદારી છે. જે અજ્ઞાની પુરુષો શુભ કર્મોને હાલ કરી રહ્યા છે, જે લોકો અજ્ઞાની છે, કામમાં આસક્ત છે, પોતાના સ્વાર્થ માટે કાર્ય કરી રહ્યા છે, તેમને વિશેષ રૂપે પ્રશંસા કરવી, એમની પ્રશંસા કરવી, એમના કર્મો હોવાવાળી ત્રુટિઓની તેમને જાણ કરવી. એ જે કંઈ કામ કરે છે એમાં કંઈ ખામી છે, શાંતિથી, ધીરજથી અને સમજાવવું, જેથી તેઓ એ ત્રુટિઓ દૂર કરી શકે. અને તેની સાથે જ્ઞાની પુરુષે પણ તેમને એવો ઉપદેશ આપે કે યજ્ઞ, દાન, પૂજા પાઠ વગેરે શુભ કર્મો કરવા એ તો બહુ સારું છે, પણ તે કર્મમાં ફળની ઈચ્છા રાખવી ઉચિત નથી. તો જે અધ્યાય 2માં 47 શ્લોકમાં આપણે શીખ્યા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફરેષુ કદાચન, એનો ઉલ્લેખ પણ અહીં થાય છે કે તું તારું જે કર્મ કરે કર, પણ કર્મમાં આસક્ત ના થઈશ. કર્મ પર, એના ફળ પર તારો અધિકાર નથી. કેમ કે હીરા અને કાંકરા પથરાના બદલામાં વેચવા એ બુદ્ધિમત્તા નથી. તમે જે કર્મ કરો છો એ હીરો છે, બરાબર? એને તમે કાંકરાના બદલામાં કે પથરાના બદલામાં વેચો છો, એટલે સામાન્ય સ્વાર્થ માટે તમે કર્મ કરો છો. એના કરતાં તમે નિષ્કામ ભાવે કર્મ કરો. આથી સકામ ભાવનો ત્યાગ કરીને શુભકર્મ કરવાથી બહુ જલ્દી લાભ થાય છે. કોઈ પણ મનુષ્ય સર્વથા ગુણરહિત નથી હોતો, તેમાં કંઈક ને કંઈક ગુણ રહે છે. અને એટલા માટે મહાપુરુષે જો કોઈ વ્યક્તિને તેની ઉન્નતિ માટે શિક્ષણ આપવું હોય, કોઈ વાત સમજાવવી હોય, તો તે વ્યક્તિની નિંદા કે અપમાન કરવાના બદલે તેના ગુણોની પ્રશંસા કરવી જોઈએ. બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે કે કોઈ વ્યક્તિને તમારે એની ઉન્નતિ કરવી છે, એને કંઈ શિક્ષણ આપવું છે, માર્ગદર્શન આપવું છે, તો એ જે કરી રહ્યા છે એની નિંદા કરવાના બદલે, એનું અપમાન કરવાના બદલે એનામાં જે સારા ગુણો છે એની પ્રશંસા કરો. આદરપૂર્વક એને શિક્ષણ આપવામાં આવે, તે શિક્ષણ તેના પર વિશેષ અસર પડે છે. સમાજ અને પરિવારની મુખ્ય વ્યક્તિઓ પણ આ રીતે બીજાઓને શિક્ષણ આપવું જોઈએ. તો આ વાત કાયમ દરેક શિક્ષકોએ, કુટુંબના વડીલે, સમાજના વડીલે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈને પણ કંઈ પણ શિક્ષણ આપીએ છીએ તો એને સમજાવીને, એની નિંદા કે અપમાન કર્યા વિના, એની પ્રશંસા કરીને આદરપૂર્વક એને શિક્ષણ આપવું, તો જ એની સારી અસર એના પર પડશે. જો તમે એની ટીકા કરશો, એને ધમકાવશો, એની પ્રશંસા નહીં કરો તો એની વિપરીત અસર પડશે. તો દરેક વ્યક્તિએ આ બાબત ધ્યાનમાં રાખવાની છે. લોકો શ્રેષ્ઠ વ્યક્તિને અનુસરે છે અને એવું વિચારે છે કે હું પણ એની જેમ વર્તન કરીશ તો મને પણ એની જેમ જ બધી પ્રાપ્તિ થશે. કોઈ વ્યક્તિને શ્રેષ્ઠ માની લે, તેનું સ્વીકાર કર્યું, ત્યાર પછી આ શ્રેષ્ઠતાનું કારણ શું છે તે જાણવા પ્રયત્ન કરશે. તો શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એ સારું વર્તન કરશે, તો જે આસક્ત વ્યક્તિ છે એ જાણવા પ્રયત્ન કરશે કે આની શ્રેષ્ઠતાનું કારણ શું છે.
અને પોતાના જીવનમાં પણ એ ઉતારવા પ્રયત્ન કરશે. એ વ્યક્તિનું આચરણ મહત્ત્વનું છે. લોકો એમ વિચારે છે કે એને આ કામ કર્યું અને એ એના કુટુંબના સંસ્કાર સાથે સંબંધિત છે. આચરણ સંસ્કાર સાથે જોડાયેલો છે. આચરણ સારું પણ હોઈ શકે, આચરણ ખરાબ પણ હોઈ શકે. જો સારું આચરણ છે તો એના કુટુંબના સંસ્કાર સાથે જોડવામાં આવે છે. આ વ્યક્તિ સંસ્કારી કુટુંબની વ્યક્તિ છે. જ્યારે ખરાબ આચરણ છે ત્યારે એના કુટુંબ ઉપરાંત એના પૂર્વજો, એના ખાનદાનની પણ ટીકા થાય છે. જો કોઈનું આચરણ સારું છે તો એની 2-3 પેઢી વખણાય છે કે આ તો આ કુટુંબનો સભ્ય છે અને એના દાદા પરદાદા પણ આ જ રીતે સારી રીતે જીવન જીવ્યા છે. જ્યારે કોઈનું આચરણ ખરાબ છે તો એના આખા ખાનદાનની ટીકા થાય છે, એના પૂર્વજોની ટીકા થાય છે. દાખલા તરીકે શ્રી રામ ભગવાનના સંસ્કારો, એક શ્રેષ્ઠ ભગવાન હતા એ તો, પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે એમને જીવન જીવ્યા. પણ લોકો શું કહે છે કે રઘુકુલ રીત સદા ચલી આવી. તો રામ ભગવાન રઘુકુળના હતા, આખા કુળના સંસ્કારની વાત કરી કે આ બધા જ રામના પિતાશ્રી, એમના દાદાશ્રી કે એમના પૂર્વજો એ બધા જ સારી રીતે જીવન જીવેલા છે. તો અહીં કુટુંબના સંસ્કારની વાત થઈ. આચરણ સુધારતા સંસ્કાર પણ સુધરે છે. જ્યાં જ્ઞાન, સંસ્કાર અને વિનમ્રતા હોય તો લોકો તેને નમે છે, તેને અનુસરે છે. જેનામાં નકારાત્મકતા ભરેલી છે એ ક્યારેય કોઈને શ્રેષ્ઠ માનવાનો નથી અને એના સંસ્કાર પણ સુધારવાના નથી. તો નકારાત્મકતા એટલે કોઈ પણ વાતને માનવા તૈયાર ના હોય, એમાં એને શ્રદ્ધા ન હોય, એ નકારાત્મક છે. તો શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા કોને કહેવાય? એક નાનકડા ઉદાહરણથી સમજીએ કે દુકાનમાંથી કોઈ પથ્થરની, કોઈ મેટલની મૂર્તિ દુકાનમાં વેચવા માટે મૂકી છે. તો એ દુકાનમાં છે ત્યાં સુધી દુકાનદારનો વ્યવહાર એ મૂર્તિ સાથે એક વેપારની વસ્તુ તરીકેનો છે કે આ મૂર્તિ છે એ તો મારી વેપારીની વસ્તુ છે. એ દુકાનમાં રહેલી મૂર્તિઓની નથી પૂજા કરતો, નથી એમને ભોગ ધરાવતો, નથી એમને પ્રણામ કરતો. પરંતુ જ્યારે એ મૂર્તિ તમે ખરીદીને ઘરે લાવો છો ત્યારે તમે એનું પૂજન કરો છો, એને ભોગ ધરાવો છો, એને પ્રણામ કરો છો. એમાં આ મૂર્તિ એ જ ભગવાન છે એવું તમે માનો છો તો એને શ્રદ્ધા કહેવાય. મૂર્તિ એની એ જ છે. દુકાનમાં હતી ત્યારે એક વેપારનું સાધન હતી. જ્યારે એ જ મૂર્તિ આપણા ઘરે આવી તો એ શ્રદ્ધા બની, ભગવાન તરીકે ઓળખી, એને શ્રદ્ધા કહેવાય. આ શ્લોકના માધ્યમથી આપણને શીખ મળે છે કે કોઈ જ્ઞાની વ્યક્તિએ અજ્ઞાની વ્યક્તિના મગજમાં કોઈ ભ્રમ ઉત્પન્ન ન કરવો. ધીરે ધીરે શાંતિથી એને સમજ આપી જ્ઞાની તેના આચરણથી જ અજ્ઞાનીઓને યોગ્ય માર્ગે લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ વડીલો મિત્રોને પણ આવા જ વધુ વિડીયો સાંભળવા પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ.